લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે, ભવનમાં પુષ્પાંજલિ કરશે, પુષ્પાંજલિ કર્યા પછી ભવન ઉદ્ઘાટન કરશે, ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારા કે તકતી અનાવરણમાં એ કરશે ને પછી ભવનની વિઝિટ કરશે. ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે, જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ થશે. સન્માનમાં તો છે ને અત્યારમાં ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રુવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ એમાં આટલી વસ્તુઓ અમે આગળ કરી રહેવાના છે. સન્માન એમનું કરવાના છે એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ આપીને સન્માન કરવા માટેનો આ એક પાટીદાર સમાજનો નમ્ર પ્રયાસ છે. આદરણીય મોદી સાહેબને સન્માનની કોઈ જરૂર નથી, પણ એ કીધું એ પ્રમાણે જ્યારે મોદી સાહેબે સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, એમાં સફળતા મેળવી હોય, એવી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કે જેના માધ્યમથી ભારતને લોકોની પીડામાંથી મુક્તિ મળી હોય, મુક્તિ મળી રહી હોય, તો એવા સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, આ બધી બાબતો મેં મળી લીધી. તો એના પરિપ્રેક્ષમાં આખો સમગ્ર પાટીદાર સમાજ વતી સરદારતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા. એક ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો. રાજા રજવાડા બધા એક થયા, પોતાની માતૃભૂમિ ભારત માતાને ચરણે કરી દીધી. આ વ્યક્તિના કહેવાથી એ મહારાજાઓ પણ મહાન છે, ધન્યવાદ છે. અને એ જે એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબ, એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં. એના ઉદાહરણ તરીકે કીધું 370. શું કામ સરદાર એવું કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદું હતું જ્યાં સુધી 370 હતું. જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે, વેરેવર યુ. તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે, ભારતને એકજૂટ કર્યું છે. અને એટલે મોદી સાહેબ કહે છે એક ભારત શ્રેષ્ઠ ભારત, એટલે આ એવોર્ડના નામથી આપણે